ઇંગ્લિશનું ટેન્શન જતું રહ્યું ને એટલે જો કે બધા વિષયનું ટેન્શન દૂર, પણ તો પણ આપણને થોડી ઘણી ચિંતા તકલીફ તો રહેવાની. તો બકા તકલીફ તો રહેવાની. એટલે હવે આપણે ગુજરાતીની તૈયારી કરવાની છે. 10 માર્ચના રોજ તમારું જે ગુજરાતીનું પેપર છે, કોમર્સ અને આર્ટ્સ બંનેને સેમ ટુ સેમ પેપર આવે છે. તો ગુજરાતી વિષય માટે હવે આપણે શું કરવાના છે? તો આપણે આજથી તૈયારી કરવા લાગી જવાનું છે, કારણ કે ટાઈમ આપણી જોડે સાચો નથી. આજના વિડીયોની અંદર આપણે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર જોવાના છીએ આ વિડીયોની અંદર, અને ખાસ તમારે જૂના જે પેપર છે એનું પેપર સોલ્યુશન ખાસ કરી લેવું જોઈએ. એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાય છે, તો આપણું જે પેપર લેવાનું છે 10 માર્ચના રોજ, એવું ન થાય કે આપણે પેપર સોલ્યુશન નથી કર્યું. તમને આપણી ચેનલમાંથી બધા જ પેપર સોલ્યુશન મળી રહેવાના છે, કોઈ ચિંતા ન કરતા. અને આઈએમપી ની વાત કરું તો એક વિભાગ અને એક પ્રશ્નના આઈએમપી તમને આપણી ચેનલમાં મળી રહેવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલાઓ. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે વિડીયોની. ફટાફટ આપણે આગળ વધીએ છીએ ફટાફટ આપણા સોલ્યુશનની અંદર. આગળ આપણે વાત કરી દીધી છે કે આજે આપણે મોસ્ટ ટાઈમલી પેપર સોલ્યુશન કરવાના છીએ આ વિડીયોની અંદર. ચલો, વિભાગે આપણો પદ્ય આધારિત પૂછાય છે. હવે જે એવા વિદ્યાર્થીઓ છે જે રેગ્યુલર જાય છે એમને તો પેપરની પેટર્ન ખબર હશે, પણ અમુક એક્સ તરીકે એક્ઝામ આપતા હશે જેમને ખબર નહીં હોય, તો તમારે સૌથી વધારે પેપર ઉપર ધ્યાન આપવાનું છે. પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કયા વિભાગમાં શું પૂછાય છે, કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. ઓકે, ચાલો. એટલે આ માટે પાસ થવા વાળાને ખાસ ધ્યાનમાં રાખવા પડે છે, કારણ કે એમના તો મારે રાત્રે 2 વાગે ફોન આવે. બોલો વિદ્યાર્થીઓ. ચાલો શરૂઆત કરીએ છીએ ફટાફટ. આપણે પહેલા તમને 3 વિકલ્પો પૂછાય છે, તમારે સાચા વિકલ્પો પસંદ કરી અને જવાબ લખવાનું છે. અને વિભાગ એ તમારો જોઈ લો, એ પદ્ય આધારિત પૂછાય છે. તો પદ્ય એટલે કાવ્ય આધારિત. ઓકે, અમુકને પદ્ય ને ગદ્યમાં ખબર નથી પડતી. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, ધના ભગત કયા ગામના વતની હતા? ધના ભગત કયા ગામના વતની હતા? તો જવાબ આવશે ધોળા. કયા ગામના? ધોળા. ધના ધોળા યાદ રાખવાનું. ધના ભગત કેવા હતા? ધોળા હતા. એટલે એમના ગામનું નામ છે ધોળા. યાદ રહી જાય, ધના ભગત ધોળા. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે, ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મળવાના અથાગ પ્રયત્નો કરે છે? હવે નાયિકા છે તો પોતાના પતિને મળવાના અથાગ પ્રયત્નો કરે છે. ભવના અબોલા લોકગીતમાં નાયિકા પોતાના પતિને મળવાના અથાગ પ્રયત્નો કરે છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 3 છે, ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? તો ગોપી જે છે એ શ્યામ રંગના સમીપ ન જવાનું જણાવે છે, કારણ કે એને દરેક કાળા કલરમાં કોણ દેખાય છે? શ્રી કૃષ્ણ. તો શ્યામ રંગ એટલે કાળા કલરની વસ્તુની નજીક, સમીપ એટલે નજીક ન જવાનું જણાવે છે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 4 છે, માંગ્યા મુજબ જવાબ આપવાના છે. 4માં કીધું છે, બા એકલા જીવે, કાવ્યના કવિનું નામ જણાવો. તો હવે આ 3 જે પ્રશ્નો છે એ તમને અનુક્રમણિકામાંથી પૂછેલા છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, આ વિડીયોના નીચે હું તમને અનુક્રમણિકાની લિંક આપું છું, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. મસ્ત હસતા ભણાવી છે. 100 ગુણમાં તમને અનુક્રમણિકા પૂછાય છે, તો તમારે તૈયાર કરવાની છે. પણ આટલું પેપર સોલ્યુશન કરી પછી અનુક્રમણિકા જોવા જજો હો. અમુક તો આટલો વિડીયો અધૂરો મૂકીને ત્યાં જતા રહેશે, એટલે પહેલા આ પૂરું કરજો. હા ચાલો, તો બા એકલા જીવે કાવ્યના કવિનું નામ છે મહેશ જોશી. જવાબ આવશે મહેશ જોશી. રેડી? ચાલો પછી પ્રશ્ન નંબર 5 છે, જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર થશે ગઝલ. લખવાનું. જુઓ પેલી ગઝલ જાય એટલે જુઓ અને ગઝલ. ચાલો પછી આગળ વધીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 6, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે સંદોલય. બૃહદ. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે સંદોલય બૃહદ. મોસ્ટ આઈએમપી છે, આ પણ પૂછાય છે વારંવાર. ચલો પછી તમને એક વાક્યમાં ઉત્તર દેવાના છે. એમાં 7મા નંબરનો પ્રશ્ન છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો જવાબ આવશે પરમાત્મા. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો પરમાત્મા જવાબ આવશે. ચાલો 8મો પ્રશ્ન છે, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? તો દમયંતીનો જ્યારે સ્વયંવર થાય છે, એટલે દમયંતી જ્યારે ઓલી માળા પહેરાવા જાય છે, એટલે એને 5 નળ દેખાય છે. નળ રાજા, એમાં 4 તો દેવો હતા, એટલે એને આ મૂંઝવણ હતી કે હું સાચો નળ કયો પસંદ કરું. એમ મને તો 5 નળ દેખાય છે. એટલે આવી કઈક મૂંઝવણ હતી, એને રજૂ કરી હતી એના પિતા સમક્ષ.
ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 9 છે. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? હવે વાત કરીએ કે ઉર્મિલા તો લક્ષ્મણ રામ જ્યારે વનવાસ જતા હતા તો લક્ષ્મણ પણ એમની સાથે જાય છે. તો ઉર્મિલા એમની પત્ની છે તો એને કહેતા હતા કે ભાઈ મારે બંધુ ધર્મ નિભાવવો પડે, મારા ભાઈ મોટા ભાઈ વનમાં જાય છે તો મારે એમની સેવા કરવા માટે જવું જ પડે એમ. એટલે આવું કારણ બતાવ્યું હતું ઉર્મિલાને વનમાં જવા માટે. ચાલો પછી પ્રશ્ન નંબર 10 છે. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો જવાબ આવશે અંધારી રાત. અંધારી રાત એની જોડે એક જ કપડાં છે, એક ધોવે છે ને પહેરે છે. એટલે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? જવાબ આવશે અંધારી રાત. ચલો આગળ વધીએ તો પ્રશ્ન તમને 3-4 વાક્યોમાં તમારે ઉત્તર દેવાના છે. એમાં 4 પ્રશ્નો છે. એમાં આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. આ બીજો અને ચોથો ખાસ પૂછાય છે. ચારે દેવો એકબીજાને સાસા સાપ આપે અને ઓલિયા એ ગ્રામજનોને શું કહ્યું, તેનું પરિણામ શું આવ્યું? આ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધીએ તો તમને 4 ગુણમાં 2 પ્રશ્નો પૂછાય છે. એમાંથી એક લખવાનું છે. દમયંતી સ્વયંવર અને બા એકલા જીવે. હવે જો તમારી જેટલા પણ કાવ્યો છે ને કાવ્યના જેટલા મોટા પ્રશ્નો છે તૈયાર કરી લેવાના છે. એમાંથી કોઈ પણ એક પૂછાય છે એટલે 2 આપશે, 2 માંથી એક તમારું કામ થઈ જશે. ચાલો પછી આગળ વધવું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, ભણી રહ્યા છે, મારી જોડે ભણવાની જેને મોજ પડે છે, આવી જ રીતે બીજા વિષય મારી જોડે ભણવા છે. જેમ કે વાત કરું કે હવે આપણો આર્ટ્સનો મેન વિષય એટલે આપણો ભૂગોળ વિષય. ભૂગોળ વિષયની વાત કરું તો જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપે છે અથવા જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે અને તમારો એક વિષય જો ભૂગોળ છે તો ભૂગોળ વિષયની અંદર વિદ્યાર્થીઓ તમે કોઈ તૈયારી કરી હોય કે ન કરી હોય પણ તમારે હવે એક રેડીમેડ તૈયારી કરવી હોય તો તમારે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ મેં ભૂગોળ વિષયના 6 પ્રશ્નપત્રનો એક પેપર સેટ તૈયાર કરેલો છે. આ પેપર સેટમાં તમને 6 પેપર મળશે અને આ 6 પેપરનું વિભાગ A નું વિડીયો સોલ્યુશન, વિભાગ B નું વિડીયો સોલ્યુશન, વિભાગ C નું વિડીયો સોલ્યુશન એટલે ABC નું સોલ્યુશન મેં વિડીયોના માધ્યમથી કરાવેલું છે. તમે ખાલી વધારે નહીં 6 પેપરનું સોલ્યુશન અને વિભાગ D અને E ની તૈયારી કરશો. આરામથી પરીક્ષામાં તમે પાસ થઈ જશો. જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ વાળા છે તમે 95+ આરામથી માર્ક્સ લાવી શકો છો મારો પેપર સેટ ખરીદીને. તો જે વિદ્યાર્થીઓને પેપર સેટની જરૂર છે તો તમને હું અહીંયા મારો નંબર આપું છું. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે અને વધારે માહિતી મેળવવાની છે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તો જઈને જોઈન થઈ જજો. ઓકે ચાલો આગળ વધું છું. વિભાગ B ગદ્ય આધારિત છે. તો પ્રશ્ન નંબર આપણો 16 છે. વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. તો વિનોબા કાશી આવ્યા ત્યારે બાપુના ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. તો યાદ રાખજો વિનોબા ક્યાં આવ્યા હતા? કાશી, અને કાશીમાં ભાષણની ચર્ચા ચાલતી હતી. ચાલો પછી આગળ વધું છું. મસ્ત પ્રશ્ન નંબર 17 છે. ઉશીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ઉશીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. કોના જેવી? ગીધ જેવી હોય છે. ખુશીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. આ પૂછાય એવો પ્રશ્ન છે ફરીથી, તો જરા ધ્યાન રાખજો. ચાલો પછી 18માં ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? તો જવાબ આવશે શેષ નદી. આપણને પ્રશ્ન પૂછાય એવો છે કારણ કે આ MCQ જેવા પ્રશ્નો છે ને એ તો આપણે કરી જ લેવાના તૈયાર, એને એકેને મૂકવાના નથી હો. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 19 છે. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકારે જણાવો. તો જવાબ આવશે ચરિત્ર નિબંધ. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. જવાબ આવશે ચરિત્ર નિબંધ. ચાલો આગળ વધીએ છીએ. 20માં મહાત્માના માણસ પાઠના લેખકનું નામ જણાવો. મહાત્માના માણસ, તો મહાત્માના માણસ જવાબ આવશે ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ એમને આ લખ્યું છે મહાત્માના માણસ. ચલો આગળ વધીએ, વાત કરીએ ફટાફટ. પ્રશ્ન 21. સેલ્વી પંકજમ પાઠના લેખકને કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલ છે? સેલ્વી પંકજમ એ આંગતૂકમાંથી લેવામાં આવેલ છે. આંગતૂક, સેલ્વી પંકજમ. હવે બીજું, જો આ જે ક્વેશ્ચન છે મારા વાલાઓ એ અનુક્રમણિકાના છે
એટલે એકવાર મારો વિડીયો અનુક્રમણિકાનો જોઈ લેજો એટલે તમારા 6 માર્ક ક્લિયર થઈ જાય. રેડી? મસ્ત હસતા હસતા હસી મજાક કોમેડી સાથે ભણાવ્યું છે, તમને મોજ પડી જાય એ રીતે ભણાવ્યું છે, એટલે એકવાર જતા જઈને જોઈ લેજો. ઓકે, ચાલો પછી આગળ વધવું છે મારે. તો એક વાક્યમાં ઉત્તર આપો. તો પ્રશ્ન નંબર આપણો 22 છે. વિજુ કેટલી ભણેલી હતી? તો વિજુ છે ને 4 ચોપડી ભણેલી હતી. 4 ચોપડી આવું લખવાનું. કેટલી ચોપડી? 4 ચોપડી. એમને કહેતા મને શું ખબર વિજુ કેટલી ભણેલી હતી, મારે શું લેવા દેવા, ઘણી મની તૈયાર કરવાનું છે. હો, ચાલો પછી આગળ વધુ ફટાફટ. 23માં અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન હતા? તો જવાબ આવશે લખોટા રમવાની રમતમાં. લખોટા રમવાની રમતમાં અનિરુદ્ધ અને તેના મિત્રો લીન હતા. ચાલો પછી આગળ. 24માં બાબા સાહેબ ના જીવનની તત્વ ઈ કઈ છે? તો બાબા સાહેબ ના જીવનની તત્વ ઈ છે સ્વતંત્રતા, પછી સમાનતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ 3 યાદ રાખજો, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 25. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? મસ્ત પ્રશ્ન છે, જેનું એને રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. આ પ્રશ્ન ખૂબ પૂછાય છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? કૂબો બનાવ્યો હતો. રિપીટ થવાના ચાન્સ ખરા છે, એટલે ધ્યાનમાં રાખજો હો મારા વાલો. ચાલો પછી આગળ વધવું છે ફટાફટ. 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ મળે છે. આ પ્રશ્નો એકવાર જો મેં તમને કીધું કોઈ પણ પ્રશ્ન રિપીટ થઈ શકે. પ્રશ્નો આવે ગુજરાતીમાં તમે યાદ ના રાખો, તમે કયા વિષયમાં યાદ રાખો બોલો? એટલે આ પ્રશ્નો એકવાર તો તમારે વાંચી અને મગજમાં ફિક્સ કરી લેવાનું છે. ચાલો પછી તમને અહીંયા આપેલા છે 30મા નંબરમાં સવિસ્તાર ઉત્તર લખવાનું છે. એમાં યુધિષ્ઠિર, યુદ્ધ વિષાદ અને શરત આમાંથી એટલે આ જે ગદ્ય છે ને એના તમારે બધા જે પાઠ છે એનો સારાંશ વાંચી લેવાનું છે, એટલે તમે એના વિશે આરામથી લખી શકો છો. ચાલો પછી આગળ વધીએ તો આપણો વિભાગ સી. વિભાગ સી આપણો પાઠ્યપુસ્તક આધારિત છે. વિભાગ સી આપણો શેના આધારિત છે? તો પાઠ્યપુસ્તક આધારિત છે. કઈ વાંધો નહીં, જોઈ લઈએ. વિભાગ સી માં તમને ખૂબ તકલીફ પડતી હશે, ચિંતા નહીં, ભણીશું. બધા જ પ્રશ્નો અને બધા જ વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણી યુટ્યુબ ચેનલમાં આવવાના છે, એટલે જરા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. ચાલો 31 ની અંદર તમને ઉપર કીધું છે સમાનાર્થી શબ્દોની સામસામી જોડ શોધીને લખવાની છે. તો 31માં કીધું છે દેહ. દેહ એટલે થશે શરીર અને શરીર એટલે થશે તન. તો દેહ, શરીર અને તન. તમારે કેવી રીતે લખવાનું છે? દેહ પછી એરો કરી અને શરીર પછી એરો કરીને તન, આવી રીતના લખવાનું છે. ચલો 32માં તાસીર. તાસીર એટલે થાય પ્રકૃતિ, પ્રકૃતિ એટલે થાય સ્વભાવ. તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. ચાલો પછી છે 33માં વાયરો. વાયરો એટલે પવન થાય અને પવન એટલે શું થાય? વાયુ થાય. ધીમો ધીમો વાયરો, હા એ ધીમો ધીમો વાયરો. રેડી? ચલો પછી 34માં સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે થશે સુવાળું અને સુવાળું એટલે કોમળ. તો સ્નિગ્ધ, સુવાળું અને કોમળ. ચાલો પછી 35માં વાત કરીએ ભીતિ. ભીતિ એટલે ડર. ડર એટલે બીક. મને ડર લાગે છે. નહીં ડરવાનું, નહીં ચિંતા નહીં કરવાની. તમારે પેપર તમારું બહુ બેસ્ટ જવાનું છે હો ભાઈ. ચાલો આગળ વધીએ તો ફટાફટ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી તમારે લખવાનું છે. કાંઈ વાંધો નહીં, લખી દઈએ. ક્યાં ના છે? ચલો 36માં અમે 3 ઘોડેસવારીની અનઆવડત વાળા હતા. તો અહીંયા આવડત વાળા એનું વિરોધાર્થી થશે અનઆવડત. હવે આનું વાક્ય બનાવવાનું. તો અમે 3 ઘોડેસવારીની અનઆવડત વાળા ન હતા. અહીંયા હતા તો ન હતા, હકાનું નકાર કરી દેવાનું એટલે ફેરવાઈ જાય વાક્ય એમ. 37માં આ રાજમુકટ પર કલંક લાગ્યું છે. તો કલંકનું વિરોધાર્થી થશે નિષ્કલંક. તો વાક્ય બનાવવાનું નિષ્કલંકને એડ કરી. તો આ રાજમુકટ પર નિષ્કલંક લાગ્યું નથી. આ વાક્ય બની ગયું વિરોધાર્થી, મતલબ વાક્યનું વિરોધી અને એનો અર્થ ન બદલાય એ રીતે. ચલો 38માં મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. તો ઉત્સાહનું વિરોધાર્થી થાય હતાશ. હતાશ પણ લખી શકો અને નિરુત્સાહ આ પણ તમે લખી શકો, એટલે કોમેન્ટ ન કરતા. હા, મેના બહેન ઉત્સાહમાં આવી ગયા તો લખી શકો મેના બહેન નિરુત્સાહ થયા નહીં, આવું લખી શકો.
અથવા હતાશ થયા નહીં. ચાલો પછી 39માં, હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. તો અસભ્યનું વિરોધાર્થી થશે સભ્ય. હવે બનાવો વાક્ય. હું સભ્ય માણસોમાંથી સેવક બન્યો નથી. રેડી? હા, તો બસ આટલું. ચાલો પછી આગળ વધું છું. 40માં, મને શરત મંજૂર છે. તો મંજૂરનું વિરોધી થશે ના મંજૂર. વાક્ય બનાવો. મને શરત ના મંજૂર નથી. પૂરું. મને શરત ના મંજૂર નથી. આવું મસ્ત પૂછાય ને એના 2 ગુણ ધ્યાનમાં રાખજો. અને ઘણી વાર આ બેઠે બેઠા પૂછાઈ જાય ક્યાંક, તો આપણું કામ થઈ જાય તો યાદ રાખી લેજો. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. 41માં, જીવન માત્ર પ્રત્યે એકાત્મકતા અને સરખાપણું. એનો શબ્દ સમૂહ માટેનો શબ્દ આપો. તો જવાબ આવશે સમરસતા, સમરસતા. ચાલો પછી 42માં, વડના વૃક્ષ પર આવતું ફળ. તો જેને આપણે કહીશું ટેટા અથવા ટેટુ. આપણે ઓલી કહેવત છે ને કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હા, તો ઈ જ તો, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. ચાલો પછી આગળ 43માં, ધ્યેયહીન અથવા સૂઝબૂઝ વિનાનું. ધ્યેયહીન અથવા સૂઝબૂઝ વિનાનું. આયો આપણો જવાબ થશે દિશા શૂન્ય. દિશા શૂન્ય અથવા તો દિશાહીન. એટલે આમાંય કોમેન્ટ ન કરતા. દિશા શૂન્ય લખો અથવા દિશાહીન લખો, કઈ વાંધો નથી. ચાલો પછી 44મો પ્રશ્ન, અને ઈ પ્રશ્ન મને બહુ ગમે છે. બહુ ગમે છે રે પ્રશ્ન, મને બહુ ગમે છે. 44માં શું કીધું છે? સમુદ્રમાં લાગતો અગ્નિ. તો જેને આપણે કહીશું વડવાનળ. સમુદ્રમાં લાગતો અગ્નિ, જેને કહીશું વડવાનળ. ચલો 45માં, આંખનો પલકારો એટલે કે પળ, જેને આપણે કહીશું નિમિષ. આંખનો પલકારો, જેને આપણે કહીશું પળ, જેને આપણે કહીશું નિમિષ. ચાલો પછી આગળ વધું છું. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે. એમાં 46માં કીધું છે હાટેથી. તો હાટેથી તો થશે બજાર. આપણે નહીં કહેતા કે હું બજાર જઈને આવું, તો પેલા બજાર ન કહેતા, હાટેથી કહેતા. હું હાટે જઈને આવું છું. હાટેથી તો બજારથી. ચાલો પછી 47માં, ટાણે. ટાણે એટલે સમય. ટાણે એટલે સમય. નહીં કહેતા ખરા સમય આવ્યો, ખરા ટાણે તું આવ્યો છે, એમ સમય. ટાણે એટલે સમય. ચાલો પછી 48માં, સાચી જોડણી શોધીને લખવાની છે. તો યુધિષ્ઠિરની જોડણી આવી રીતે થાય, યુધિષ્ઠિર. બધું નાનું નાનું એટલે હસ્વ. ચાલો પછી 49માં, શ્વેત કેતુ. તો શ્વેત કેતુ આમ લખાય. શ્વેત કેતુ આમ લખાય. આ સાચી જોડણી છે, શ્વેત કેતુ. અને આ હમણાં આવે છે પેપરમાં, બતાવું તમને શ્વેત કેતુ આગળ. ચાલો પછી 50માં, સુનકાર. તો આવી રીતે લખાય સુનકાર. સુનકાર મોટું, કારણ કે આ જો દીર્ઘ છે એટલા માટે. ચાલો પછી આગળ વધું છું. મસ્ત પ્રશ્નો આપણને આપ્યા છે. એમ કીધું છે કે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 51 છે. એમાં તમને એવું કીધું છે કે માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતા ઊંચો છે. નિપાત શોધવાનું કીધું છે. હવે નિપાત એટલે એવો શબ્દ કે જે વાક્યમાં હોય તોય કોઈ ફરક ના પડે, ના હોય તોય કોઈ ફરક ના પડે. એટલે તમને ખબર છે ને, જાહેર જીવનમાં એવું હોય. અમુક વ્યક્તિઓ એવા છે જે હોય તોય ફરક ના પડે અને ના હોય તોય ફરક ના પડે. પણ હા, અમુક વ્યક્તિઓ એવા છે જે હોય તોય ફરક પડે અને જે ના હોય તોય ફરક પડે. હવે તમે સમજી લેજો કે હું તમારા જીવનમાં હાલ કેટલું મહત્વ ધરાવું છું. હું હોઉં તોય ફરક પડે ને હું ના હોઉં તોય ફરક પડે. સાચી વાત. આ વાતે કોમેન્ટ એકવાર દિલથી કરી લેજો મારા પ્યારા વિદ્યાર્થીઓ. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો. હાલો તો નિપાતની વાત કરીએ તો અહીંયા તો અને અહીંયા બે નિપાત છે. તમે તોને કાઢી દો ને યને કાઢી દો ને હવે વાક્ય વાંચો, કોઈ ફરક નહીં પડે. માનવતાનો દરજ્જો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતા ઊંચો છે. જો આ તો અને ય હું બોલી નથી, એટલે અહીંયા આપણો જવાબ આવશે તો અને ય. ઓકે. ચાલો પછી 52માં, વાત કરતામાં ખાલી જગ્યા માતા ફફડી ઉઠી. ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું છે તો અહીંયા આવશે તો. તો વાત કરતામાં માતા ફફડી ઉઠી. વાત કરતા માતા ફફડી ઉઠી, તો આવશે અહીંયા. ચાલો પછી આગળ વધું છું. 53માં, હું જંગલી જાનવર જેવો છું. વિશેષણ શોધીને લખવાનું છે. વિશેષણ. હું જંગલી જાનવર જેવો છું. જંગલી. તો વિશેષણ આવશે જંગલી.
વિશેષણ આવશે જંગલી. હવે જો વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે તેને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. તો હું કેવો જંગલી. વિશેષણને તમે એવું પૂછો, મતલબ નામને તમે એવું પૂછો કે કેવો, કેવી અને કેવું, અને જો જવાબ મળે એને કહેવાય વિશેષણ. હું કેવો જંગલી. આ કેવી, જે હોય જેવી હોય તેવી, મતલબ તમને વિશેષણમાં તમારે વિશેષણ શોધવું હોય તો નામને તમારે પૂછવાનું કેવો, કેવી, કેવું. જવાબ મળે એને કહેવાય વિશેષણ. ઓકે, હાલો તો અહીંયા જંગલી વિશેષણ આવશે. ચાલો પછી 54 માં ઉશીનું માંગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. તો ઉશીનું માંગનારની એક ખાસિયત હોય છે ને ભાઈ એ તો જે માંગે ને એને ખબર પડે કે એને કેવો તકલીફ, કેવી સિચ્યુએશન હોય ને ત્યારે ઉશીનું માંગે. કોઈને આ જમાનામાં ઉશીનું માંગવું ગમતું નથી, પણ એક મજબૂરી ખાતર દરેક વ્યક્તિએ દરેક વસ્તુ કરવી પડે છે. સમજી ગયા તમે? તો ઉશીનું માંગનારની એક ખાસિયત હોય છે, આ વિશેષણ લખ્યું છે. અને બીજું તમને આ બધું જે પૂછાય છે ને તમારે ચોપડી આધારિત જ પૂછાય છે, એટલે ચોપડીમાંનું ખાસ કરવું તૈયાર. ચલો પછી 55 માં અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. કૃદંત શોધો. તમારે કૃદંત શોધવાનું છે તો કૃદંત આવશે જવા. જવા એ કૃદંત છે. ચલો પછી આગળ વાત કરીએ તો 56 માં એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા કહ્યું. તો ખાલી જગ્યામાં કૃદંત લખવાનું છે, તો એના હાથ પર ઝાપટ મારીને કહ્યું. કેમ આપણે એનું સાંભળતા ના હોય તો આપણે ઝાપટ મારી પછી કે સાંભળતો નથી, એવી રીતે. તો એના હાથ પર ઝાપટ મારીને. ચાલો પછી 57 માં કીધું છે દૂરથી આવતો દેખે વાલે કે એક વ્યક્તિ. કૃદંત શોધીને તેનો પ્રકાર લખવાનો છે. તો કૃદંત આવશે આવતો. શું આવશે? આવતો. અને તી પાછળ આવે તો એને કહેવાય વર્તમાન કૃદંત. શું કહીશું? વર્તમાન કૃદંત. ઓકે, આ લખવાનું છે ને યાદ રાખવાનું છે. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 58 પણ ઉપર પૂછ્યું છે શું ઈ તો જો. રૂઢિ પ્રયોગ પૂછ્યો છે તો ઠરી ઠામ બેસવું. વાક્યમાં પ્રયોગ તમે કરી લેજો. ઠરી ઠામ બેસવું તો આપણે કહીશું શાંતિથી બેસવું. કેવું? શાંતિથી બેસવું. ઠરી ઠામ બેસવું તો શાંતિથી બેસવું. ઠરી ઠામ બેસવું તો શાંતિથી બેસવું. ચાલો પછી 59 માં દોડાવી લેવું એટલે ચલાવી લેવું. દોડાવી લેવું એટલે ચલાવી લેવું. આપણે નહીં કહેતા કે ચલો ચાલશે તો ચલાવી લેશું, થોડું ઘણું આગા પાછું હશે ને તો ચલાવી લેશું. તો દોડાવી લેવું એટલે ચલાવી લેવું. ચલો પછી 60 માં દિલમાં રામ વસવા. આ હા હા, મારા રામની વાત આવી છે, હવે આ વાત ઉપર કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ એકવાર લખી દેજો. દિલમાં રામ વસવા એનો મતલબ થાય કે દિલમાં દયા હોવી. જો કેટલું મોટું ઉપનામ આપ્યું છે, આમ તમે જોવો ખરા કે દિલમાં રામ વસવા એનો મતલબ દિલમાં દયા હોવી. દિલમાં દયા ત્યારે જ હોય જ્યારે મારો રામ તમારા દિલમાં વસવાટ કરતા હોય. એમ આપણા ભગવાન જો આપણા દિલમાં સાક્ષાત પરમાત્મા હાજર હોય તો જ આપણા દિલમાં કોઈના પ્રત્યે દયા હોય. બાકી પથ્થર ઉપર પાણી જેવા માણસો આ દુનિયામાં તમે જોયા હશે, જોવો છો ને જોવાના છો. એટલે તમે કોકના પ્રત્યે દયા રાખો ને તો સમજો તમારી અંદર મારો રામ સાક્ષાત બિરાજમાન છે. અને આ વાતો બહુ આધ્યાત્મિકતાની વાતો છે જે તમારા પલ્લે પડે એવી નથી. તમારે હાલ ખાલી તૈયારી કરવાની છે, હાલ બીજું કાંઈ તમારે યાદ રાખવાનું નથી. સમજ્યા ને? એટલે કેવું પડે પાયોજી મેને રામ રતન ધન પાયો. બધા છે ને તો પૈસા ભેગા કરે, ધન દોલત ભેગી કરે. ભાઈ આપણે મરી જઈશું ને તો કોઈ હંગાત ન થવાનું, પૈસા રૂપિયા દોલત અહીંયા જ પડી રહેશે. પણ એક જો મારા રામનું ભજન કરેલું છે ને આ રામ નામનો મહિમા, રામનું જેને નામ લખ્યું છે ને એ ધન જેને ભેગું કર્યું છે ને એ તમારા જન્મો જન્મના એવા કર્મો, ખરાબ કર્મો એને પણ આમ નષ્ટ કરી નાખે એવી શક્તિ છે આ રામ નામમાં. એટલે તમને કહું છું એકવાર મારા રામનું નામ કોમેન્ટની અંદર અવશ્ય લખી નાખજો તો મને મોજ પડી જશે. મારે બીજું તમારી જોડે કાંઈ જોતું નથી હો, ગુરુ દક્ષિણામાં. આટલું કરજો ખાલી. હાલો આગળ વધીશું ફટાફટ. તમને કીધું છે કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે ને એમાં તમને કીધું છે મારા વાલાઓ 61 માં શું કીધું છે? લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો સુધારો કરવાનો છે. એમાં જો આ ગલી, એમાં ગલી આ અને ગલી વચ્ચે જગ્યા છે તો એને ભેગું કરી દો. આગલી અલગ છે ને એને ભેગું કરો એટલે આ શુદ્ધિ કરી. પછી સાંજે ઘોડા એરાડી. પછી અહીંયા છે પસંદક. તો પસંદક નહીં, પસંદ અને અહીંયા કરીને ભેગું કરો. આ કરી અલગ છે. જો અહીંયા ક છે ને જી અહીંયા છે
તો પસંદ કરી લીધા. રેડી? વાતમાં ખબર પડી કે નહીં? આગલીને ભેગું કર્યું અને આ ક અને રીને ભેગું કર્યું. કારણ કે જો અહીંયા છે પસંદ ક અને રી લીધા ના આવે, પસંદ કરી લીધા એમ, તો કરીને ભેગું કરી લો એટલે વાત થાય પૂરી. ચાલો પછી કીધું છે 62માં, પટણીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્ય સિદ્ધિઓ અસંખ્ય છે, એમાં ભાષા શુદ્ધ કરવાનું કીધું છે. તો ભાષા શુદ્ધમાં કાંઈ નહીં, જો અહીંયા 150 અલગ છે અને ભેગું કરો, અહીંયા કાર્ય સિદ્ધિઓ અલગ છે અને ભેગું કરો એટલે આટલી વાત પૂરી. અહીંયા 150 ભેગું લખો, આ કાર્ય સિદ્ધિઓ અલગ છે એને ભેગું કરો, બસ એટલું જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. ઓકે, આ થઈ ગયું. લો તમારું ભાષા શુદ્ધિ કરી લીધી. વાક્ય એમનું એમ, કાંઈ હળી નથી કરવાની એને. ચાલો પછી 63માં, ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો, પ્રત્યય સુધારવાનો છે. તો ઓરડો નાનો પણ ખૂબ ચીવટમાં નહીં, ખૂબ ચીવટથી આવશે એટલે માં કાઢીને ખાલી થી કરવાનો છે. આટલું નાનું સુધારવાનું છે અને એના તમને માર્ક મળે છે. અને આ બધાનું આઈએમપી હું આપણી ચેનલની અંદર અપલોડ કરવાની છું. મારા વાલો બના રહેજો, ચેનલને સક્કરબાઈ કરીને રાખી લેજો. ચલો પછી 64માં, વાક્યમાં પદક્રમ ગોઠવવાનું છે. હવે અહીંયા શું કીધું છે? એને હજી નહોતું બધું આવતું માન્યામાં, તો લખવાનું છે તમારે કે અહીંયા એને હજી બધું માન્યામાં નહોતું આવતું, પૂરું આટલું. એને હજી બધું માન્યામાં નહોતું આવતું, આ પદક્રમ ગોઠવી દીધો. એટલે આવા વાક્યો આડા આપેલા હોય તો એમાં આપણે શું કરવાનું છે? એનો પદનો ક્રમ ગોઠવવાનો થાય. રેડી? ઓકે, ચલો આગળ વધીએ છીએ ફટાફટ. હવે તમને કીધું છે કે સંયુક્ત કે સંકુલ વાક્યોને તમારે સાદા વાક્યમાં ફેરવીને લખવાનું છે. આ સાદા વાક્યમાં ફેરવીને લખવાનું કે એમાં તમારું એક માર્ક્સ કટ ના થવું જોઈએ. કેમ કે એમાંથી ખાલી કાઢવાનું છે. શું કાઢવાનું છે? તમારે ખાલી સંયોજક એમાંથી કાઢવાનું છે મારા વાલા, અને અંદર આપેલું છે એને ખાલી દૂર કરવાનું છે. કેવી રીતે? જો સાદા વાક્યો બનાવવા માટે જો અહીંયા વાક્ય આપેલું છે 65માં કે એને 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દે. તો આમાં જો એક વાક્ય છે આ પહેલા નંબરનું, એને 1000 વાર નિર્ણય કર્યા હશે, આ પહેલું વાક્ય એટલે એકડો કરી અને આટલું વાક્ય બેઠું લખો. પછી આ બીજા નંબરનું વાક્ય છે આટલેથી ફરી આવું બનવા ન દેવું. આ કે ખાલી કાઢી દેવાનું છે. આ પહેલા વાક્યમાં ખાલી કે ને તમે ચેકડો મારો, એને કાઢી દઈ અને એક નંબરમાં આ વાક્ય, બીજા નંબરમાં આ વાક્ય, એને કાઢી દો. કાઢવાનું છે ખાલી, એના તમને માર્ક આપે છે. પછી 66માં જો માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. તો અહીંયા બે વાક્યો આપેલા છે, એક માણસના હૃદયમાં આ એક વાક્ય અને બીજું વાક્ય છે દુકાળની ભીષણતા હોય છે આ બીજું વાક્ય. પણ કાઢી દેવાનું છે, આ વાક્યમાંથી પણ ને સાઈડ કરવાનું છે. તો આ જોઈને લખવાનું છે એના માર્ક મળે છે. તો ગુજરાતી અઘરું પડે નહીં. ચલો પછી 67માં જો શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, આ એક વાક્ય અને એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, આ બીજું વાક્ય. આમાંથી પણ ને કાઢી દેવાનું છે. તો આ તમારા સંયુક્તમાંથી સાદા વાક્યો થઈ ગયા. ઓકે રેડી? ચાલો આગળ. હવે અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા સાદા વાક્યો આપેલા છે, એને તમારે સંયુક્ત કે સંકુલમાં ફેરવવાના છે. તો 68માં જો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પછી કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો અને વચ્ચે તમને અલ્પ વિરામ આપ્યું છે. તો અહીંયા વચ્ચે આપણે કોક સંયોજક, જેમ આમાંથી સંયોજક કાઢતા હતા એમ અહીંયા સંયોજક મૂકવાનું છે. આટલું. તો પહેલા વાક્યમાં તમારે સંયોજક મૂકવાનું છે પણ, અને અલ્પ વિરામ કાઢી દેવાનું છે ને વચ્ચે મૂકવાનું છે પણ. તો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. એટલે મતલબ કે અમારી ચીજોની માલિકી અમારી હતી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો એમ. તો પણ મૂકો એટલે આપણું વાક્ય સાચું. ચલો 69માં દેવરાજે કેમ્પસના સ્ટેશને ઉતર્યો અને તેને સૌ પહેલા એની બાની યાદ આવી. હવે આમાં શું મૂકો? અલ્પ વિરામ કાઢો અને મૂકો ત્યારે. આગળ જ્યારે મૂકવો મૂકી શકો, ના મૂકો તો ચાલે. દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલા બાની યાદ આવી. બસ આ રીતે વાક્ય ખાલી ત્યારે મૂકવાનું થાય વચ્ચે. અને આ બધું તમારા પાઠમાંથી આવ્યું છે, એટલે પાઠ ભણ્યો જ ખબર હોય. ચલો 70માં
12 વર્ષ વનવગડામાં અથડાયા, પછી કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. તો અહીંયા મૂકો હવે, અલ્પવિરામ કાઢી દો. હવે વાંચો, 12 વર્ષ વનવગડામાં અથડાયા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. પૂરું. આવું કરવાનું છે ને એના તમને 2 ગુણ મળશે, એટલે 4 ગુણમાં તમને સાધારણ, સંયુક્ત ને સંકુલ વાક્ય પૂછાય. ઓકે, હાલો હવે આગળ લઈ જાઉં છું. વિભાગ ડી છે તમારો, અર્થગ્રહણ પૂછ્યું છે. એમાં તમને કાવ્ય આપેલું છે, કાવ્યમાંથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તમારી જોડે જે મટીરિયલ હોય એમાં જેટલા કાવ્યો હોય વાંચી અને પ્રશ્નોના જવાબ શોધી અને જોઈ લેવાના છે. તો તમને 5 માંથી 5 ગુણ મળે છે. ઘણા કાવ્યો બેઠા પૂછાતા હોય છે, એટલે જોઈ લેજો જરા જરા. ચલો પછી સરસ મજાનો તમને અહીંયા ગદ્યખંડ આપેલો છે ને એના આધારે તમારે 1-2 વાક્યમાં ઉત્તર લખવાનું છે અને પ્રશ્નો તમને 5 આપેલા છે. તો ફકરો જોઈને જવાબ લખવાનો છે. કેવી મજા આવે બોલો. ચલો 81માં તમને ત્રીજા ભાગનો સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું છે અને 5 ગુણ તમને એના મળે છે. ચલો પછી તમને કીધું છે ગદ્યખંડને કાર કથન રીતિ પ્રમાણે તમારે વિકાસના ક્રમમાં ગોઠવવાનું છે અને તમારે ક્રમમાં ગોઠવી લખવાનું છે. 5 ગુણ એના મળે છે. અને છેલ્લે તમારો વિભાગી લેખન સજ્જતા છે ને એમાં તમને અહીંયા કીધું છે કે તેમને તાવ આવ્યા હોવાથી ડોક્ટરે 1 અઠવાડિયા સુધી તમને આરામ કરવાની સલાહ આપી છે. તો તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટેની અરજી લખવાની છે. અરજી, અને આ અરજી IMP અરજીઓ કઈ છે એ હું તમને આપું છું વિડીયો આપણી ચેનલમાં, એટલે બન્યા રહેજો. હમણાં અપલોડ કરી દઉં છું, તરત મળી જશે તમને. એટલે 5 ગુણમાં પૂછાય છે. અરજી કઈ રીતે લખવી એનો પણ એક વિડીયો છે, હું મૂકું છું, તમે તમારે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, નહીં તો વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલમાં આવી જાઓ, એમાં તમને લિંક મળી જશે વિડીયો. ચલો પછી તમને ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું કીધું છે. અને અહીંયા અથવામાં તમને બીજો ફકરો આપેલો છે. 2 માંથી જે ગમે એ તમારે ફેરવવાનું છે. અને છેલ્લે આપણો નિબંધ પૂછ્યો છે. આને બસ મૂકવાય નહીં હો, આને ન મુકાય. 10 ગુણમાં પૂછાય છે. તો સારું તમારું લખાણ હોય, સારું વ્યવસ્થિત લખો તો 7 માર્ક તો તમે આરામથી લાવી શકો. અને ભાઈ 7 ના આવે તો 5 તો આવે, ન આવે આવી તો મહેનત કરજો. આ પાસ થવા વાળાની ખાસ મને ચિંતા હોય છે ને, એટલે કેવું પડે મારે. હવે 3 નિબંધ આપે છે, તો 3 માંથી ગમે તે તમને સારો આવડે એ તમારે લખવાનું છે. અને એમાંય જો અહીંયા સરસ મજાના મુદ્દા તો તમને આપ્યા છે, આ મુદ્દાને જોઈને એડ કરીને તમારે લખી જવાનું છે, કોઈ ચિંતા કર્યા વગર. ઓકે, ચાલો તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. હજુ આપણી ચેનલની અંદર બીજા પેપર સોલ્યુશનના વિડીયો આવશે, એકવાર જોઈ લેવાના છે. IMP બધા આપવાના છે, એ પણ તમારે જોઈ લેવાના છે. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.